આ જસદણ નગરપાલિકાના પ્રતિનિધિ એવા છે અમારે કોડિયાભાઈ ઉપર અસામાજિક તત્વોએ અને નગરપાલિકાના જ કોન્ટ્રાક્ટમાં કામ કરતા લોકોએ હુમલો કરતા સમાજની અને જસદણ તાલુકાના તમામ નાગરિકોની લાગણી દુભાણી છે. સાથે સાથે અસામાજિક તત્વો દ્વારા અવારનવાર આવી રીતે હુમલાઓ થતા રહે છે. તેને રોકવા માટે પોલીસ તંત્ર અને નગરપાલિકાને અમે આવેદનપત્ર આપ્યું છે કે આમની સામે કાર્યવાહી કરવામાં આવે. નગરપાલિકાની અંદર પાણીના ટેન્કર નાખવા બાબતે રજૂઆતમાંથી આ મામલો ઊભો થયો છે એવું અમારે જાણવામાં આવ્યું છે. મામલો શું હતો એના કરતાં બી વસ્તુ એ છે કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર હુમલો થતો હોય તો સામાન્ય અને આમ નાગરિકની શું પરિસ્થિતિ હોય એને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર બંનેને અમે રજૂઆત કરી છે કે આ બાબતે તાત્કાલિક ખટતા પગલાં કરવામાં આવે. કે આવો બનાવ સમાજમાં બન્યો છે તો વડીલો મળવા આવ્યા અને કીધું કે આપણા સમાજમાં આ તમારા ઘરે છે, કાલ કોઈ બીજાના ઘરે બને તો આપણે બધાએ મળીને એક આવેદનપત્ર આપવું છે ને તંત્રને થોડુંક જાગૃત કરવું. હા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એફઆરઆઈ થઈ ગઈ છે અને અમને અંદર લઈ લીધા છે, પણ આવો બનાવ બીજી વાર ન બને અને આમ પબ્લિકને ને સભ્ય હોય કે કોઈ પણ હોય એને પૂરતો સરકાર તરફથી ન્યાય મળે એના માટે જ આવેદનપત્ર આપેલું.